મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર થઈ છે. અતિશય વરસાદના લીધે 13 ટ્રેનના રસ્તા ટૂંકાવી દેવાયા. વંદે ભારત, તેજસ, ગુજરાત એક્સપ્રેસ અને કર્ણાવતી સુપરફાસ્ટ રદ. ડબલ ડેકર સુપરફાસ્ટ, અજમેર સુપરફાસ્ટ અને અમદાવાદ બોરીવલી લોકલ રદ. ભાટસર એક્સપ્રેસ, પુણે ભુજ એક્સપ્રેસ, ગોંડ ઇન્દોર સુપરફાસ્ટ રદ. ગોંડ ઇન્દોર સુપરફાસ્ટ ટ્રેનને પણ રદ કરી દેવાઈ છે. અમદાવાદ મદ્રાસ સુપરફાસ્ટને વાયા જલગાંવ થઈને દોડાવાશે. રાજકોટ સિકંદરાબાદ સુપરફાસ્ટને પણ વાયા જલગાંવ દોડાવાશે. અજમેર બેંગ્લોર સુપરફાસ્ટ ટ્રેનને પણ વાયા જલગાંવ થઈને દોડાવાશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ. ભૌમિક, જે રીતે મુંબઈમાં વરસાદી વાતાવરણ છે તેને જોતા હવે ટ્રેન સેવાને અસર થઈ છે. કઈ કઈ ટ્રેન રદ છે, કઈ કઈ ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે, શું માહિતી? વત્સલ, આપને જણાવી દઉં કે જે રીતના મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના પટ્ટામાં ભારે વરસાદ છે અને મુંબઈમાં તો ગઈકાલ રાતથી આ વરસાદને કારણે લોકલ સેવાને અસર છે, પણ હવે ગુજરાતથી જતી ટ્રેનોને એટલે કે રેલ વ્યવહારને અસર થઈ છે. રેલવે વ્યવહારે મુસાફરોની સલામતીના પગલે ખાસ કરીને જે 13 ટ્રેનો છે તેને રસ્તામાં ટૂંકાવી છે. વંદે ભારત છે, તેજસ છે, ગુજરાત એક્સપ્રેસ, કર્ણાવતી સુપરફાસ્ટ, સૂર્યનગરી સુપરફાસ્ટ તો રદ કરી દેવામાં આવી છે. એની સાથે આપને જણાવી દઉં કે ખાસ કરીને ડબલ ડેકર સુપરફાસ્ટ છે, અજમેર દાદર સુપરફાસ્ટ અને અમદાવાદથી સૌથી વધારે ચાલતી ટ્રેન છે જે બોરીવલી લોકલ ટ્રેન અમદાવાદ છે તેને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. કારણ કે મુંબઈમાં રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા વાયા વસઈ જતી જે ટ્રેનો છે તે વસઈની આગળ નથી જઈ શકતી અને અત્યારે દક્ષિણ ગુજરાતના રેલવે ટ્રેક ઉપર પણ પાણી ભરવાની શરૂઆત થઈ છે. તેને કારણે હવે બાકીની ટ્રેનોને જલગાંવ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. આપને જણાવી દો કે અમદાવાદ મદ્રાસ સુપરફાસ્ટ છે, રાજકોટ સિકંદરાબાદ છે સુપરફાસ્ટ અને અજમેર બેંગ્લોર સુપરફાસ્ટ ટ્રેનને પણ રેલવે તંત્રએ અત્યારે નિર્ણય કર્યો છે કે જલગાંવ થઈને દોડવામાં આવશે. કારણ કે સુરતથી આગળ જતા જ નવસારી, વલસાડ સહિતના જે રેલવે ટ્રેક છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. અનેક રેલવે ટ્રેક ઉપર કદાચ સામાન્ય નુકસાન છે. તેને કારણે મુસાફરીના સલામતીને ધ્યાનમાં લઈ અને રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે. સુરત ખાતે હજારો મુસાફરો અટવાયા છે, તેના માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે, તેને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવી રહી છે. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આગળના સમયને જોતા રેલવે તંત્ર આ નિર્ણય કર્યો છે અને ત્યારબાદ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ફરી એકવાર રેલવે તંત્ર પોતાનો નિર્ણય જણાવશે. જી બિલકુલથી માહિતી બદલ આભાર ભૌમિક.